વાત સુરેન્દ્રનગરની કે જ્યાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ અને સુરેન્દ્રનગરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ધોધમાર વરસાદથી જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી। આ સાથે જ અનેક રસ્તાઓ બંધ કરવાની પણ ફરજ પડી છે। લો લેવલ કોઝવે પર વરસાદી પાણી ફરી વળતા ત્યાં વાહનો ફસાયાના પણ જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે। ત્યારે માલવણ વિરમગામ હાઈવે પર પાણી ફરી વળ્યા। હાઈવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થયો છે। હાઈવે પર વાહનોની લાંબી કતાર પણ જોવા મળી છે। આપ આ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો કે જ્યાં ટ્રક સહિત અલગ અલગ જે વાહનો છે તે અલગ અલગ વાહનોની લાંબી કતાર જોવા મળી છે। કેડસમાં પાણી જે છે તે પુલ પરથી ફરી વળ્યા છે। ત્યાં જમીન ત્યાં જળની સ્થિતિ નદીઓ વહેતી હોય હાઈવે પરથી તે પ્રકારના આ દ્રશ્યો જોઈ રહ્યા છો આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન પર। હાઈવેની જે બાજુના ખેતરનો છે તે પણ વરસાદી પાણીથી તરબોળ થયા છે। ત્યારે સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદને પગલે આ પ્રકારની સ્થિતિ મેઘરાજાના રૌદ્ર સ્વરૂપને કારણે અનેક રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી છે। ત્યારે માલવણ વિરમગામ હાઈવે પર પાણી ફરી વળ્યા છે।